અમરેલી બાબરાના તાપડે આશ્રમ ખાતે પૂજ્ય મહંત ઘનશ્યામદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક સમુદાયે હાજરી આપી હતી। શરૂઆતમાં ગુરુપૂજન અર્ચન અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતભરમાંથી જંગી સંખ્યામાં સેવકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે સેવકોએ શાલ ઓઢાડી ફૂલહાર કરીને બાપુનું સન્માન કર્યું હતું। ઘનશ્યામદાસ બાપુએ એમના ગુરુ દયારામ બાપુની પૂજા કરી ધજા ચડાવી હતી। ભક્તોએ મહાપ્રસાદ લીધા બાદ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, તેમજ કામધેનુ ગૌશાળા પણ આવેલી છે અને જેમાં 200 જેટલી ગાયોની પણ માવજત કરવામાં આવે છે। મારું નામ ગોરધનભાઈ બસુભાઈ પોલરા। આજે 21 ગુરુ પૂનમનો ટાઈમ છે અને અહીંયા દર વર્ષે 12 થી 15,000 માણસ બપોરનું પ્રસાદ લે છે અને સાંજે 2,000-2,500 માણસનું પ્રસાદ છે। અહીંયા 150 થી 200 ગાયોનું આપણે ઘાસચારા માટે અવારનવાર આપણે પાલાની જાહેરાત કરી છે। પછી આ વર્ષે આપણે પાલાના ઢોક માટે ગોડાઉન બનાવવાનું શરૂ કર્યું છે અને અહીંયા સેવકો અવિરત કાયમિક માટે સતત સેવા મહિલા મંડળ કરે છે, સીતારામ ધૂન મંડળ કરે છે, તાપડિયા ધૂન મંડળ કરે છે, બહેનોનું મંડળ પણ અહીંયા સેવા સાફ સફાઈ કાયમ માટે દર દશમને દી સાફસૂફ કરે છે અને આજુબાજુના અનેક 5-25 ગામડાના બધાએ દર્શન કરવા આવે છે। કાયમિક માટે અહીંયા રસોડું હાલે છે। પછી સીતારામ ધૂન મંડળ કાયમિક માટે અહીંયા સેવા કરવા ગમે ત્યારે બોલાવી ત્યારે આવી શકે છે। સેવકો પણ આવે છે, જેથી કરીને ગુરુ પૂનમના ટાઈમમાં પછી તિથિ પાઠ ઉત્સવ ઉજવાય છે। અવારનવાર અહીંયા 4 થી 5 કાર્યક્રમ નાના મોટા થતા હોય 12 મહિનામાં। અપુ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, બાબરા, અમરેલી।